ખંભાતના અખાત પર બનશે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ। જામનગર ભાવનગર ભરૂચ હાઈ સ્પીડ કોરિડોરનો મહત્વનો ભાગ બનશે। નવા પ્રોજેક્ટથી અંદાજે 240 કિલોમીટરનું અંતર ઘટી જશે। ધોલેરા હબને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો સાથે સીધી કનેક્ટિવિટી મળશે। આ પ્રોજેક્ટથી ગુજરાતના વિકાસને નવી તક મળવા જઈ રહી છે। ગુજરાતના માળખાગત સુવિધાઓના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે તે જોડાવા જઈ રહ્યો છે। ખંભાતના અખાતમાં ભારતનો સૌથી મોટો દરિયાઈ પુલ બનશે, જ્યાં ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ એક સિદ્ધિ ઉમેરાશે। ખંભાતના અખાત પર બનશે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ। કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આપી સત્તાવાર મંજૂરી। જામનગર ભાવનગર ભરૂચ હાઈ સ્પીડ કોરિડોરનો મહત્વનો ભાગ બનશે। તો ભાવનગરથી સુરતનો પ્રવાસ હવે માત્ર 45 મિનિટથી 1 કલાકમાં પૂરો થશે। નવા પ્રોજેક્ટથી અંદાજે 240 કિલોમીટરનું અંતર ઘટી જશે। 30 કિલોમીટર લાંબો દરિયાઈ પુલ અટલ સેતુ છે તેમનો રેકોર્ડ છે તે આ હવે ખંભાતના અખાત પર જે દરિયાઈ પુલ બનશે તે તોડશે। ધોલેરા હબને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો સાથે સીધી કનેક્ટિવિટી મળશે। અલંગ યાર્ડ સહિત ઉદ્યોગોને લોજિસ્ટિક્સમાં મોટી રાહત મળશે। ડીપીઆર માટે કેન્દ્ર સરકારે બીડ પ્રક્રિયા પણ શરૂ કરી। આ પ્રોજેક્ટથી ગુજરાતના વિકાસને નવી તક મળવા જઈ રહી છે। જી હા, વધુ એક સિદ્ધિ છે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉમેરાવા જઈ રહી છે। ગુજરાતના માળખાગત સુવિધાઓના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય છે તે જોડાવા જઈ રહ્યો છે। કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને વર્ષોથી મુસાફરી સંબંધિત થતી મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ખંભાતની અખાત પર એક શાનદાર અને અત્યાધુનિક દરિયાઈ પુલ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે। આ કનેક્ટિવિટી જામનગર ભાવનગર ભરૂચ અને હાઈ સ્પીડ કોરિડોરનો મોટો હિસ્સો બનવા જશે। હાલમાં ભાવનગરથી ભરૂચ અથવા સુરત આવવા માટે બગોદરા અથવા વડોદરા થઈને લાંબો ચકરાવો ખાવો પડે છે। આ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે। જો કે આ નવો એક્સપ્રેસ વે પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત આશરે 30 કિલોમીટર લાંબા દરિયાઈ પુલના નિર્માણ પછી જે આ અંતર 7-8 કલાકનું છે તે ફક્ત 45 મિનિટથી 1 કલાકમાં કાપી શકાશે। આ હાઈવે પ્રોજેક્ટને કારણે ભાવનગર અને સુરત વચ્ચેનું અંતર લગભગ 240 કિલોમીટર ઘટી જશે, જેના કારણે વાહન ચાલકોનું કરોડો રૂપિયાનું ઈંધણ પણ બચી જશે। હાલમાં ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ મુંબઈનો અટલ સેતુ જે 21.8 કિલોમીટરનો છે, પરંતુ ખંભાતના અખાત પર બનનાર ભવ્ય પુલ આશરે 30 કિલોમીટર લાંબો હશે। એકવાર પૂર્ણ થયા પછી તે સત્તાવાર રીતે ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ બની જશે। આ 6 લેનનો હાઈ સ્પીડ એક્સપ્રેસ વે સુરત નજીકના ઔદ્યોગિક ક્ષેત્રોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સાથે પણ સીધા જોડશે। આ પ્રોજેક્ટ ન માત્ર સમય બચાવશે પરંતુ ગુજરાતના આર્થિક પરિદૃશ્ય માટે ગેમ ચેન્જર પણ સાબિત થશે। આ પ્રોજેક્ટથી ભાવનગરના અલંગ યાર્ડ અને આસપાસના ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં ભારે ઘટાડો થશે। આ માર્ગ ધોલેરા સેમિકન્ડક્ટર હબને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો જેમ કે હજીરા અને અંકલેશ્વર સાથે સીધો જોડશે। સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે આ ખંભાતના અખાત પર બનનાર દરિયાઈ પુલ છે તે ક્યાંક ને ક્યાંક આશીર્વાદરૂપ સાબિત થશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।